હવે એ બેઠકજી પ્રથમ બેઠકજી તમે દર્શન કર્યા બધાએ? શ્રીજી બાવા અને વલ્લભ સાથે બિરાજતા હતા. ત્યાંથી તમે બહાર નીકળો અને જમણી બાજુ 5 પગથિયા 6 ઉતરો એટલે જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીને વલ્લભે આપ્યું એમના બેઠકજી કર્યા બધાએ દર્શન. પછી બાજુમાં વલ્લભને ગુસાઈજીના બેઠકજી, પાછળ યમુનાજીને ગિરિરાજજી બિરાજે, કર્યા દર્શન. ત્યાંથી બહાર નીકળો એટલે સામે બટવાના બેઠકજી, કર્યા? ધીરું કાં બોલો છો? એ ત્યાંથી ને બટવાના બેઠકજી. હવે ત્યાં ઝાડ છે, વૃક્ષ, એમાં ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક ભગવાન દાસ, નામ ભૂલી જતી હોય તો માફ કરજો, એણે ચૈતન્ય મહાપ્રભુજીને કહ્યું આ બધું શ્રીજી બાવા પ્રગટ કરવાનું ને સેવા કરવાની બધું વલ્લભને કેમ આપ્યું, આપણને કેમ નું આપ્યું? હવે ચૈતન્યથી વલ્લભને ઓળખતા હતા કે સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે, પણ આને મારે સમજાવો એના કરતાં વલ્લભના દર્શન કરીને સમજી જાય તો વલ્લભના સ્વરૂપની એને ખબર. એ કે જાને વલ્લભ ગોકુળમાં બિરાજે, પૂછી આવ ને. એટલે એના શાલિગ્રામજીનો બટવો લઈને આવ્યો. એ લોકો શું લઈને ફરે? શાલિગ્રામજીના બટવા. આવ્યા એટલે વલ્લભને કે મારે એક કામ છે. વલ્લભ કે પેલા યમુનાજીમાં સ્નાન કર્યા, પ્રસાદ લે, પછી જે કેવું હોય મને કે. એ કે બટવો અહીં લટકાવીને જાઓ. વલ્લભ કે તારી ઈચ્છા. તો ઝાડમાં બટવો લટકાવ્યો, સ્નાન કરીને આવ્યા, જોયું તો એનો બટવો નહીં. એ મારો બટવો ક્યાં ગયો? હું અહીંયા જ મૂકીને ગયો તો. આપને તો ખબર છે કોણ લઈ ગયું. જુઓ આપણે આવું જ કર્યો, ગોતીએ નહીં કોણ લઈ ગયું, પેલા તો બીજા ઉપર જ બ્લેમ. વલ્લભ કે જ્યાં મૂક્યો હોય ત્યાં હશે. મળ્યો નહીં ત્યારે વલ્લભને કીધું મારો બટવો મને ગોતી ગયો. વલ્લભે વૃક્ષે વૃક્ષે એક એક પાનમાં એક એક બટવો, લે તારો હોય લઈ લે. મૂંઝાઈ ગયો. વલ્લભે કહ્યું તું તારા ઠાકોરજીને નથી સાચવી શકતો તો શ્રીજી બાવાનું મને પૂછવા આવ્યો છો? સમજાઈ ગયું ને બધાને? ચરણારવિંદમાં પડી ગયો. વલ્લભ મને મારો બટવો આપો ને, મારા શાલિગ્રામજી છે. વલ્લભે પેલા બધાય બટવા ગાયબ કર્યા ને એનો બટવો એને પાછો આપ્યો. પછી ત્યાં તમે નવનીત પ્રિયાજીના બેઠકજી દર્શન કર્યા મારવાલા? એનું કહી દઉં થોડુંક. હરિરાય મહાપ્રભુ એમના નવનીત પ્રિયાજીને લઈને ત્યાં સેવા પહોંચતા હતા અને નંદ ઉત્સવ આવ્યો તો ગોપેશ્વરજી એમની સાથે હતા. તો નંદ ઉત્સવ આવ્યો, હવે પલનું તો હતું નહીં, તો સરસ રેશમની ધોતી આપી. એ કે ગોપેશ્વરજી સામે પધારો અને બે ભેગા થઈને ઝુલાવે. કોને? નવનીત પ્રિયાજીને. ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા. હરિરાયજીએ પૂછ્યું કાવ ગયો? એ કે બધાના ઠાકોરજી સોનાના પલ્લામાં ઝૂલે અને આપણા નવનીત પ્રિયાજી રેશમીના ધોતીમાં. હરિરાયજીએ કહ્યું સાંભળ, આવતા નંદ ઉત્સવે આપણા ઠાકોરજી પણ સોનાના પલ્લામાં ઝૂલશે. હવે બીજો નંદ ઉત્સવ આવ્યો, પાછું કહ્યું કે લે ધોતી. તો શું કીધું? ગોપેશ્વરજી આમ હામું જોવા માંડ્યા કે ગયે વખતે તો આપે કહ્યું હતું કે સોનાનું પલ્લું હશે. તરત માનસીમાં હરિરાયજીએ સોનાના પલ્લાના દર્શન કરાવ્યા. ગોપેશ્વરજી એમાં નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને સોનાના પલને ઝુલાવ્યા.
એમના ભાવથી ને એ બેઠકજી નવનીત પ્રિયાજીની ત્યાં બિરાજે. બહાર નીકળ્યા એટલે ગિરિરાજ બાબા હતા મારવાલા, એનો અભિષેક હરિરાયજી રોજ કરતા હતા. આ બધું ટૂંકમાં કહું છું. તમને 3-4 દિવસ રાત દિવસ ટાઈમ હોય ને તો ગોકુળની વાતો કરવા મારા ઘરે આવી જજો. હવે ત્યાંથી બહાર નીકળ્યા એટલે દ્વારકાધીશનું મંદિર, એમાં સૈયા મંદિરના બેઠકજી કેટલાય દર્શન કર્યા. હવે એનું થોડું કહી દઉં. વલ્લભ ગોકુળમાં બિરાજતા હતા ત્યાં સુધી રોજ પોઢવા માટે અહીંયા આવતા. વલ્લભે જે પણ કાર્ય કર્યું એ બીજાના ઉદ્ધાર માટે જ કર્યું છે, પોતે સૈયા માટે કર્યું નથી. ત્યાં એક તપસ્વી રહેતા હતા અને જેવા વલ્લભ પધાર્યા, દર્શન કર્યા, વલ્લભે પૂછ્યું, બોલ શું ઈચ્છા છે, બોલો તમારી. તો કે મને વ્રજ લીલાના દર્શન કરવા. વલ્લભ હસ્યા કે ઠાકોરજીને કે ને આટલું બધું તપ કર્યું તો. ત્યારે તપસ્વીએ કહ્યું કે ઠાકોરજીએ કહ્યું કે વ્રજ લીલાના દર્શન કરાવવા મારા બસની વાત, મારો વલ્લભ કરાવશે. અને વલ્લભે એમને વ્રજ લીલાના દર્શન એક ક્ષણ પૂરતા કરાવ્યા અને તરત મૂળ સ્થિતિમાં આવી ગયા. ત્યારે તપસ્વીએ કીધું, પાછા ક્યાં અહીંયા લાવ્યા? વલ્લભ કે આટલું બધું તપ કર્યું પણ તારો અધિકાર એક ક્ષણ પૂરતો જ. હવે તો કે જ્યાં સુધી મારે વ્રજમાં રહેવું જ, મને અહીંથી કોઈ ખસેડે. આજની તારીખમાં એ તપસ્વી છે, એનું પ્રમાણ આપું તમને. દ્વારકાધીશ પ્રભુ કોના માથે પધરાવ્યા? ગુસાઈજીએ, બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. હવે રોજ અહીંયા આરતી થાય ને પછી ગોકુળનાથજીમાં થાય. બે મંદિર બાજુ બાજુમાં જોયા છે ને તમે? પેલા આવી દિવાલો નહોતી એટલે રોજ ગોકુળનાથજી રાહ જોવે કે હમણાં દાઉભૈયાને ત્યાંથી ને આરતીનો અવાજ આવશે. એકવાર જોયું આરતીનો અવાજ 10, 11, 11:30, 12, ત્યારે એમણે ખવાસને પૂછ્યું, आज दाऊ भैया के वहाँ से आरती की आवाज नहीं आई, क्या बात है? ओलो जैन आयो तो के खबर नहीं पड़ती. गोकुलनाथजी जाते पधार्या ने पूछ्યું, दाऊ भैया आज क्यों आरती नहीं भई? अरे वल्लभ देख. गोकुलनाथजी नाम बीजू शू हतुं? वल्लभ. बधाने वल्लभ ज कहेता. वल्लभ देख, जितनी बार राजभोग धराया उतनी बार कीड़े पड़े, कीड़ा पड़ा. गोकुलनाथजी केवुं बने ज नहीं. पछी के अहींया तमे खोयदुं छे कांई? तो के आ बधुं व्यवस्था करवा खोयदुं ज. तो लो तपस्वी ने वागी गयुं तुं ने. वल्लभे वचन आप्युं तुं के तने અહીંથી કોઈ ખસેડશે એટલે ખોયદું. એને વાગ્યું એટલે વલ્લભે કીધું કે કાંઈક એવું કરું કે આને ખસેડે નહીં. અને કીડા પડ્યા. પછી ગોકુળનાથજીએ કહ્યું, દાઉ ભૈયા અહીંયા બધું આ સરખું કરી દો, અહીંયા તમારાથી રિનોવેશન કરાવાશે નહીં. તો એ લીલા તમે સયા મંદિરના બેઠકજી જઈ આવ્યા એની બરાબર. પછી તમે બધા બહાર આવ્યા. પછી નંદ ચોકમાં આવ્યા ને તો જમણી બાજુ કોનું મંદિર છે? રાજા ઠાકોરનું. કર્યા ને દર્શન? કોણ કોણ બિરાજે ત્યાં? પણ રાજા ઠાકોરમાં કોણ? નવનીત પ્રિયાજી. પછી બાલકૃષ્ણજી. કોના છે નવનીત પ્રિયાજી ને બાલકૃષ્ણજી? ચલો હવે બધી વાત કરી દઉં એટલે તમને ટૂંકમાં કહી દઉં. આખું ગોકુળ તો છે ને નહીં મેળ પડે, પણ થોડું થોડું બધાનું કહી દઉં. જુઓ હવે, ગુસાઈજી અહીંયા સત્સંગ કરતા હતા એકવાર. ત્યારે એમણે કહ્યું
કે આજે ફાગણ સુદ સાતમ છે અને આજે કોઈ અહીંનો પાયો ખોદે તો અતિ ઉત્તમ છે. બધાય સેવકો આપણી જેમ વયા ગયા અને યાદવેન્દ્ર દાસ હતા એ બેઠા રહ્યા. બધા ગયા પછી એમણે પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી પધાર્યા ત્યારે પૂછ્યું, આ કોણે કર્યું? આપણે હોય શું કહીએ, આપણે ન કર્યું હોય તો આપણને જસ લેવો બહુ ગમે. ટોકરી કરતા હોઈએ છેલ્લે ખાલી એક બે આલુ કર્યા હોય અને જે પધારે વાહ ટોકરી. હવે આ બધાય કરી હોય પણ આપણે શું મેં તો યાદવેન્દ્ર સુમારે શું કીધું ખબર છે? જે રાજ આપની કૃપાથી ને પાયો ખોદાઈ ગયો. આ પુષ્ટિ માર્ગ. હવે એનું પ્રમાણ મારે તમને આપવું છે. તમે મંદિરમાં પ્રવેશ કરો, દર્શનને વાર હોય, ડાબી બાજુ જાઓ તો ત્યાં ગિરિરાજ બાવા છે. કર્યા હતા દર્શન બધાએ કે ન કર્યા? જેને ગુસાઈજી રોજ દૂધથી અભિષેક કરતા, એમની પાછળ વાસુદેવ છકડાની ઘંટી. કર્યા દર્શન? હવે એની આ બાજુ નંદદાસીનું એ જગ્યા કે ઓલી બાઈ હતી એને જોઈને નંદદાસ બેઠી રહેતા હતા અને એ લોકો 84-252 વાર્તા એ બધા અહીંયા આવ્યા કે આ માણસ કેવો છે કે મારી વહુને જોઈને બેઠો રહે છે. અને આવ્યા એટલે ગુસાઈજીએ પૂછ્યું, તમે 3 જ છો? એ કે હા. તો કે પ્રસાદ લ્યો. પાતર 4 પાડી. કેટલી? અને ઓલાને મોકલો કે જા સામા કાંઠે પૂછી આવ કે આમાં નંદદાસજી કોણ છે. જઈને પૂછ્યું. નંદદાસજી તો આમ એટલા પેલા થઈ ગયા અને ગુસાઈજીનું સ્વરૂપ જોઈને એવા તન્મય થઈ ગયા. પાતર પર બેસા ત્યારે ઓલા ત્રણેયને એમ થયું આ પાછો અહીંયા ક્યાં આવ્યો? પણ નંદદાસજી તો પૂર્વજન્મની બેયની લીલા હતી કે બે વાર્તા કરતા હતા પ્રભુની અણીથી અને બે દટાઈ ગયા હતા. એ વાર્તા અધૂરી રહી હતી એટલે નંદદાસજી એમની આંખોમાં શ્રીજી બાવાના દર્શન કરતા હતા. બીજી કોઈ આસક્તિ એમને હતી અને અહીંયા આવ્યા અને ગુસાઈજીનું સ્વરૂપ જોયું તો એ બાઈ સામું એમણે જોયું પણ નહીં. 3 જણા ત્યાંથી નીકળી ગયા અને પાતર પર આખી રાત નંદદાસજી ગુસાઈજીનું સ્વરૂપ ને મુખારવિંદ ને નેત્રો ને ભ્રુકુટી ને કેશ ને તિલક ને આની અંદર એવા તન્મય થયા કે સવારે બધાએ કીધું, નંદદાસ ભોર ભઈ દેખો. અને એમના મુખમાંથી ને પહેલું કીર્તન નીકળ્યું, જય જય શ્રી પ્રાત સમ ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ વલ્લભ સુત. આખું મને મોઢે છે અત્યારે, 1 મિનિટ યાદ કરી લો. પ્રાત સમય ઉઠ કરીએ શ્રી વલ્લભ સુત, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરણ ઇહ લોક પર લોક કે બંધુ કો કહી શકે. નંદદાસ પ્રભુ રસિક શિરો રાજ કરો શ્રી ગોકુળ. એ કીર્તન ત્યાં બોલ્યા. અને પછી અષ્ટસખામાં પેલા 8 માં વિષ્ણુદાસ છીપા હતા. કોણ હતું? પછી એ ગરડા થયા તો એમને કીધું કે હવે વિષ્ણુ તું હવે કીર્તન કરે છે પણ ઉપર ચડી શકતો નથી. ત્યારે વિષ્ણુદાસીએ કહ્યું, નારાનાથ મને આપથી દૂર કરશો. તો અહીંયા રાજા ઠાકોરના મંદિરમાં વિષ્ણુદાસ છીપાને દ્વારપાલ બનાવ્યા. શું બનાવ્યું? અને એમના બદલે કોને લીધા શરણે? અને કીર્તનમાં 8મા સખા કોને લીધા? તો ગુસાઈજીના 4 અને વલ્લભના 4.
કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી આ આપણા વલ્લભના, અને આપણા ગુસાઈજીના ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસ અને ચત્રભુતદાસ. ખ્યાલ આવ્યો? તો એ નંદદાસજીની જગ્યા. તમે 12 ચોકમાં આવો એટલે ડાબી બાજુ બધાય વલ્લભ ને ગુસાઈજી, ગિરધરજી બધાયની ચરણ ચાખડી છે. કર્યા દર્શન મારવાલા? પછી તમે વચ્ચે આવો એટલે મોટું કમળ છે. એ યાદવેન્દ્ર દાસ કુંભારના ભાવથી કે એણે આ પાયો ખોયદો હતો. હવે દર્શન નવનીત પ્રિયાજી અને બાલકૃષ્ણજીના કરો. નવનીત પ્રિયાજી રામદાસ સાચોરાના ઠાકોરજી, જે ઓલા પાછળ આવતા હતા ને ચોરી ગયા, એ બધી 84-202ની વાર્તા. એવું નથી કહેતી, કારણ કે હવે આપણી પાસે ટાઈમ નથી. અને બાલકૃષ્ણજી કોના? મેહા ઢીમરના, જે કીર્તનમાં આવે છે. એમાં ખાસ જન્માષ્ટમીના કીર્તનમાં મેહા ઢીમરનું કીર્તન આવે છે. મેહા ઢીમર ત્યાં યમુનાજીમાંથી માછલી માટે ઝાડ નાખતા હતા, અને ગુસાઈજી પધાર્યા ત્યારે એમણે કીધું, કોને? નાગજી ભટ્ટને. આને કે હું છું ત્યાં સુધી ઝાડ નાખે, આ રૂપિયો એને આપી દે, કારણ કે નહીતર ખાશે શો. જુઓ, ગુસાઈજી પરમ દયાળ, એ રૂપિયો આપ્યો. ગુસાઈજીના દર્શન થઈ ગયા. કોને? મેહા ઢીમરને. અને પછી એ ગુસાઈજીમાં જ તન્મય થઈ ગયા. અને જેવા નાગજી ભટ્ટ બહાર આવ્યા, એણે પૂછ્યું, આ ભગવાન અમને કોણથી આપે? ત્યારે ગુસાઈજી અંદરથી બોલ્યા કે તારા માટે તો અહીં આવ્યો છું. અને એને શરણે લીધા. આ બધું ટૂંકમાં કહું છું, અદ્ભુત લીલાઓ છે. હવે બ્રહ્મ સંબંધ લઈ એટલે ભેટ મૂકવી પડે ને. તો ઓલો 1 રૂપિયો આપ્યો તો ને, એ રૂપિયો ભેટ મૂકી અને ગુસાઈજીએ કહ્યું, સ્વરૂપ સેવા પધરાવો. મારા વાલા, અમે તો મેહા ઢીમર, માછીમાર, અમે કેવી રીતે સ્વરૂપ સેવા કરીએ? ગુસાઈજીએ કીધું, હવેથી ને તારે ખેતી કરવાની. અને મેહા ઢીમર ઉપર બાલકૃષ્ણજી પધરાવ્યા. એની લીલા બધાય જાણો છો કે મેહા ઢીમર મથુરા ગયા ખરીદી કરવા. પાછળથી એની વહુને દીકરો આવ્યો, સુવાવડ આવી, અને બાલકૃષ્ણજીની સેવા થઈ નહીં, ભોગ ધર્યો નહીં. ત્યારે બાલકૃષ્ણજી ઊભા થઈને કહ્યું, માં ઊભી થા, મને ભોગ ધર, ભૂખ લાગી. એ માના, હું તો આવા નરકમાં પડી છું. એ કે લેપ કરી લે છાણનો, ગોબરનો. અને સુવાવડમાં પણ મેહા ઢીમરની પત્નીએ ગોબરનો લેપ કરીને સેવા કરી. અને જેવા મેહા ઢીમર આવ્યા, ખીજાણા કોને કર્યું? મારવા ગયા. ઠાકોરજી હાથ પકડી તો, એ મારી આજ્ઞાથી ને કર્યું છે. કેવો પ્રેમ હશે! આપણે એવું ના કરાય, કારણ કે આપણે હજી એવા તબક્કે પહોંચ્યા નથી. તો એમના ઠાકોરજી બાલકૃષ્ણજી અહીં બિરાજે છે. હવે તમે બહાર નીકળો એટલે વિષ્ણુદાસ સેવા છીપા દ્વારપાલ તરીકે, હવે એમને દ્વારપાલ તરીકે બેસાડ્યા. જેટલા પંડિતો આવે ને બધા શાસ્ત્રાર્થ કરીને મોકલી દે. ગુસાઈજીએ બોલાવ્યા. એ કે વિષ્ણુ, હમણાં કોઈ પંડિતો નથી આપતા, મારા હાથ પવિત્ર નથી થતા. ગુસાઈજી પણ રોજ પંડિતોને દાન કરતા હતા, દક્ષિણા આપતા હતા. ત્યારે કહ્યું, મારા વાલા આવે છે, પણ આપને શ્રમ પડે ને, એટલે બધાના અહીંથી જ શાસ્ત્ર. જેના દ્વારપાલ આવા હોય એ ગુસાઈજી કેવા? તો આ બધી લીલા રાજા ઠાકોરના મંદિરની. અને વૈષ્ણવો તો પ્રાચીન મને એવું કહેતા કે વલ્લભ પણ ત્યાં
ચરણારવિંદથી ચાલ્યા છે, એટલે આપણે રાજા ઠાકોરના મંદિર પાસે અવશ્ય આળોટી લેવું. હવે ઘણી બધી લીલા રહી હજી. ગોકુળનાથજીનું મંદિર, હરિરાયજીના બેઠક, રઘુનાથજીના બેઠક, ઘનશ્યામજીના બેઠક, જશોદા ઘાટ, ઘણું બધું કેવું છે, પણ વધુ આવતા અંકે. બોલો વલ્લભા.